છું સોની વિદેશ મારી YouTube ચેનલ ઈવર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 માં જોઈશું નાગરિક શાસ્ત્રનો પહેલો પાઠ ભારતનું બંધારણ। તો આપણા જે દેશ છે ભારત, તો એ ભારતનું બંધારણ, તો પહેલા તો બંધારણ એટલે શું? તો બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે। હવે કોઈ પણ દેશ સ્વતંત્ર એટલે કે કોઈ સ્વતંત્ર દેશ માની લો, તો એ સ્વતંત્ર દેશને સારી રીતે ચલાવવું હોય તો એના માટે કંઈક નિયમો ઘડવામાં આવેલા હોય અને આ નિયમોને વ્યવસ્થિત રીતે જે સંગ્રહવામાં આવે છે તો એને આપણે દેશનું બંધારણ કહીએ છીએ। તો આ બંધારણ શા માટે જરૂરી છે? તો આપણા ભારતની વાત કરીએ તો વિશ્વમાં ભારતે આપણે આર્થિક રીતે, સામાજિક રીતે, ભૌગોલિક રીતે અને એના સિવાય ધર્મ, જાતિ અને ભાષામાં પણ અનેક વિવિધતા ધરાવતો દેશ છે। તો આપણે ભૌગોલિકમાં જોઈએ તો ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, રણ પ્રદેશો છે। એના સિવાય સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો જાતિ, ભાષા અને ધર્મમાં પણ ઘણી બધી વિવિધતા ધરાવતો આપણો દેશ છે। તો આ જે વિવિધતા ધરાવતો દેશ છે તો એમાં દરેકને સમાન ન્યાય અને તકો મળી રહે એ માટે બંધારણને ઘડવામાં આવ્યું છે। જો બંધારણને ઘડવામાં ના આવ્યું હોય તો શું થાય સમાજમાં? તો સમાજમાં વાગે એની તલવાર, એટલે કે જે બળ્યો હોય બરાબર એનું જ શાસન ચાલે, એટલે કે નિર્બળને ન્યાય મળે નહીં। તો દરેકને સમાન રીતે જીવવાનો હક છે, તો દરેકને ન્યાય મળે અને તકો મળે એટલા માટે આપણે બંધારણ ઘડવામાં આવ્યું છે। હવે બંધારણની મૂળ આપણે જે બંધારણ જે કહીએ છીએ એ કોઈ પણ દેશનું શું છે? એ મૂળભૂત દસ્તાવેજ છે અને આ બંધારણના અનુસરીને જ દેશનો એટલે કે કોઈ પણ નેતા હોય એ દેશનો વહીવટ ચલાવે છે। એટલે કોઈ પણ નેતા હોય એને જો દેશનો વહીવટ ચલાવવો હોય તો એ કેવી રીતે ચલાવશે? તો બંધારણના અનુરૂપ જ ચલાવશે। તો બંધારણના નિયમોનું ઉલ્લંઘન એ પણ કરી શકશે નહીં। ઓકે, તો આ જે બંધારણ છે એ લિખિત પણ હોઈ શકે છે અને મૌખિક પણ હોઈ શકે છે। તો ભારતનું બંધારણની વાત કરીએ તો ભારતનું બંધારણ જે છે એ વિશ્વમાં સૌથી મોટું બરાબર એટલે કે સૌથી લાંબુ પણ કહી શકાય, લાંબુ લેખિત બંધારણ છે। ઓકે, બીજું કે જે બંધારણ રચવામાં આવ્યું હતું તો એના માટે બંધારણ સભા રચવામાં આવી હતી। હવે બંધારણ બનાવવું હોય તો વ્યવસ્થિત વ્યક્તિઓની જરૂર પડે, તો એના માટે બંધારણ સભા રચવામાં આવી હતી। તો એ સભાની અંદર જે આગળ પડતા ભારતના નેતાઓ હતા, નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો। ત્યારબાદ જુદા જુદા વિષયોમાં જે તજજ્ઞ હોય એટલે કે જે વિદ્વાનો હોય એ વિદ્વાનોનો આ બંધારણ સભાની અંદર સમાવેશ કરવામાં આવ્યો। તો એમાં કોઈ જાતિ, ધર્મ એને લગતું હતું નહીં, એટલે કે એ બંધારણ સભામાં એ સભ્ય કોઈ પણ જાતિનો હોઈ શકે, કોઈ પણ ભાષા બોલી શકતો હોય, તો એ રીતે ધર્મનિરપેક્ષતાની દ્રષ્ટિના આધારે આ બંધારણ સભા રચવામાં આવી હતી। તો કુલ જોઈએ તો 389 સભ્યો, ઓકે, તો એમાં કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી? તો 389 અને આમાંથી અલગ અલગ વિષયોની કુલ 23 સમિતિઓ બનાવવામાં આવી હતી જે અલગ અલગ કાર્યો કરતી હતી। તો આપણે જોઈએ તો એમાં જે મોટાભાગના સભ્યો હતા તો એમાં જે બંધારણ સભાના જે પ્રમુખ કહી શકાય, તો બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। એના સિવાય જોઈએ તો બીજા નંબરના જે વિશેષ હતા તો એ હતા ડૉક્ટર આંબેડકર સાહેબ। ઓકે, તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણે કહીએ છીએ તો એ પણ વિશેષ હતા। કેમ? કારણ કે એ ખરડા સમિતિના અધ્યક્ષ હતા અને એમને વિશેષ યોગદાન પણ આપ્યું છે, એટલા માટે આપણે એને બંધારણ દિવસે પણ યાદ કરીએ છીએ। એના સિવાય જોઈએ તો કનૈયાલાલ મુનશી છે, ઓકે, પછી એસપી મોદી, સરદાર વલ્લભભાઈ પટેલ, પછી જવાહરલાલ નહેરુ। તો આવા બધા જે આગળ પડતા નેતાઓ હતા, અબુલ આઝાદ જે કહીએ છીએ, મૌલાના અબુલ કલામ આઝાદ। ઓકે, પછી ત્યારબાદ મહિલાઓ પણ એમાં હતી। તો મહિલાઓમાં સરોજની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત એવી વિદ્વાન પંડિત એટલે કે વિદ્વાન સ્ત્રીઓ પણ આ બંધારણ સભામાં
જોડાઈ હતી। ત્યારબાદ જોઈએ તો બંધારણ સભાની સૌથી પહેલી બેઠક ક્યારે મળી હતી? તો સૌથી પહેલી બેઠક જોઈએ તો 9 ડિસેમ્બર 1946 એ મળી હતી। તો આપણે કહી શકાય બંધારણ સભાનું કામકાજ ક્યાંથી શરૂ થયું હતું? તો 9 ડિસેમ્બર 1946 ના રોજ। એટલે કે ત્યારબાદ જોઈએ તો જ્યાં સુધી બંધારણ બની ના ગયું ત્યાં સુધી કુલ 166 બેઠકો રચવામાં આવી હતી। અને આ જે 166 બેઠકો રચાઈ એટલે કે બંધારણ રચાયું, તો બંધારણ રચતા કેટલો સમય લાગ્યો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ। તો આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં ટોટલ 166 બેઠકો રચાઈ। તો આ સમય દરમિયાન જે બંધારણના સભ્યો હતા તો એમણે શું કામકાજ કર્યું? તો એ દરમિયાન વિશ્વના દરેક એટલે કે વિશ્વના જે આગળ વધતા દેશો હતા એમના બંધારણો એમના બંધારણો જોયા અને એનું અવલોકન કર્યું। ત્યારબાદ એના આધારિત આપણું બંધારણ રચ્યું હતું। તો આપણે ખ્યાલ આવે કે બંધારણ આપણે ક્યારે પૂરું થયું? તો 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણની કામગીરી પૂરી થઈ હતી અને 26મી જાન્યુઆરી 1950 ના રોજ એને આપણે બંધારણ અમલમાં પણ મૂક્યું હતું। તો એક મિનિટ પ્રશ્ન રહી ગયો। તો 26મી નવેમ્બર 1949 ના દિવસે બંધારણ પૂરું થઈ ગયું હતું। તો એટલા માટે એને બંધારણ દિવસ પણ કહેવામાં આવે છે। તો આપણે દર સાલ 26મી નવેમ્બરમાં બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ, જેમાં રાષ્ટ્રપતિ ભવનના સંસદમાં આપણા લાઇટિંગો પણ એ વખતે કરતા હોઈએ છીએ। અને આપણે અમલમાં ક્યારે મૂક્યું? તો 26મી જાન્યુઆરી 1950 ના રોજ। કેમ 26મી જાન્યુઆરી 1950 ના રોજ જ મૂક્યું? પૂરું તો 26 નવેમ્બરે થઈ ગયું। તો આપણે એક ઇતિહાસમાં એક ટોપિક હતો કે જ્યારે ભારત ગુલામ હતો અંગ્રેજોના, ત્યારે આપણે પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી। ગાંધીજીએ પૂર્ણ સ્વરાજની માંગ કરી હતી એટલે કે એનો ઠરાવ પસાર કર્યો હતો। તો એના અધ્યક્ષ નીચે જે જવાહરલાલ નહેરુ હતા, ઓકે, તો જવાહરલાલ નહેરુએ રાવી નદીના કિનારે પહેલી વખત આપણો જે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો એ 26મી જાન્યુઆરી 1930 ના રોજ ફરકાવ્યો હતો। 26મી જાન્યુઆરી 1930 ના રોજ ફરકાવ્યો હતો। એટલે આપણે દર સાલ આઝાદ દિવસ, બરાબર, તો દર સાલ આપણે આઝાદ દિવસ તરીકે 26મી જાન્યુઆરી તરીકે ઉજવતા હતા જ્યાં સુધી આપણો દેશ આઝાદ થયો નહીં ત્યાં સુધી। તો એની યાદમાં આપણે 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણું જે બંધારણ છે એ બંધારણ આપણે શું કરવામાં આવ્યું? અમલમાં મૂકવામાં આવ્યું। આગળ નવો ટોપિક જોઈએ વિદ્યાર્થીઓ, બંધારણની વિશેષતા। તો બંધારણની વિશેષતાઓ શું છે? તો આપણે ભારતની વાત કરીએ તો આપણું જે ભારતનું બંધારણ છે તો એ ભારતનું બંધારણ એ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે એમ કહી શકાય છે। ત્યારબાદ બંધારણની જે શરૂઆત છે તો શરૂઆત ક્યાંથી થાય છે? તો આમુખથી। તો આમુખનો અર્થ શું થાય? તો આમુખનો અર્થ સામાન્ય ભાષામાં કહીએ તો પ્રસ્તાવના। તો કોઈ પણ ટોપિક આપણે જ્યારે ચાલુ થાય તો એની પહેલા પ્રસ્તાવના હોય છે। તો પ્રસ્તાવના શું કહેતી હોય? તો જે આખો ટોપિક હોય એનું અતિ સંક્ષિપ્ત રૂપ એનું વર્ણન કરેલું હોય છે। તો આમાં પણ આમુખની અંદર જે બંધારણ આપણું રચાયેલું છે તો એ બંધારણના જે ધ્યેયો છે, જે એના સિદ્ધાંતો છે એની અંદર રજૂઆત કરેલી હોય છે। તો આમુખની અંદર શાનો સમાવેશ થાય છે? તો બંધારણના સિદ્ધાંતો અને તેના ધ્યેયો। ત્યારબાદ જોઈએ તો ભારતનું જે બંધારણ છે એ બંધારણ આપણે લોકશાહી કે ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે। તો લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે કે લોકોનું, લોકો વડે અને લોકોથી ચાલતું શાસન। ઓકે, તો એના માટે કેવી રીતે? તો લોકોથી, લોકો વડે, લોકો માટે એ કેવી રીતે? તો જોઈએ તો આપણે ત્યાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે ને? તો એમાં કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય તો એ ઉમેદવારી નોંધાવી શકે છે, એટલે કે નેતા માટે પોતે ઉમેદવાર બની શકે છે। ત્યારબાદ જે લોકો છે
એ લોકો શું કરે છે તો પોતાના જે પ્રતિનિધિઓ હોય એને મત આપે છે, એટલે કે એને ચૂંટે છે, અને જે પ્રતિનિધિ બહુમતી દ્વારા પસંદગી પામે એટલે કે ચૂંટણી જીતે છે તો એ 5 વર્ષ સુધી શું કરે છે, શાસન કરે છે, એટલે કે દેશને ચલાવે છે. ઓકે, તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે જોઈએ તો આપણો જે દેશ છે એ લોકો વડે ચાલતો છે, અને ચૂંટણી છે એમાં ચૂંટણીમાં જે મત આપે છે તો મત આપવાનો અધિકાર આપણે કેટલા વર્ષે મળેલો છે તો 18 વર્ષે. પરંતુ એક ખાસ વાત કે જ્યારે બંધારણ ઘડાયું તો બંધારણ ઘડાયું ત્યારે મત આપવાનો અધિકાર 21 વર્ષની ઉંમર રાખવામાં આવી. કેટલી? 21. ઓકે, પરંતુ એમાં સુધારો કરવામાં આવ્યો, એટલે કે 1989 માં સુધારો કરવામાં આવ્યો અને 21 ની જગ્યાએ 18 વર્ષની એની ઉંમર રાખવામાં આવી હતી. તો આપણે 18 વર્ષે આપણે મત આપવાનો અધિકાર મળેલો છે. એમાં કોઈ પણ જાતિનો હોય ભેદભાવ કર્યા વગર આપણે મત એને આપી શકીએ છીએ અને એ પ્રતિનિધિને ચૂંટી શકીએ છીએ, અને જે આપણા દેશનો શાસન એટલે કે વહીવટ ચલાવે છે બંધારણને અનુલક્ષીને. ઓકે, ત્યારબાદ જોઈએ બિન સાંપ્રદાયિક. તો ભારત જે છે એ ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. તો બિન સાંપ્રદાયિકનો દેશ એટલે કે અર્થ શું થાય તો કોઈ પણ દેશે, એટલે માની લો કોઈ પણ દેશ છે એ કોઈ પણ ધર્મ કે એની જે માન્યતાઓ હોય, ઓકે, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય એના અનુલક્ષીને કોઈ કાર્ય કરતો ન હોય, માત્ર બંધારણની દ્રષ્ટિએ જ કાર્ય કરતો હોય તો બધા ધર્મો સમાન હોય. બિન સાંપ્રદાયિકનો અર્થ એ પણ થાય કે બધા ધર્મો સમાન હોય, ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, તો દરેકને સમાન હક મળેલો છે. એટલે કે ભારતમાં દરેક ધર્મના લોકો કેવા છે? સમાન. કોઈ પણ ધર્મ લોકો પાળી શકે છે અને તેનું પાલન પણ કરી શકે છે અને તેનો પ્રચાર પણ કરી શકે છે. એના માટે કોઈ પાબંદી હોતી નથી. તો આપણે કહી શકીએ તો એક આ જે છે બિન સાંપ્રદાયિક એ પણ આપણા બંધારણની એક સારી વિશેષતા કહી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રજાસત્તાક. તો પ્રજાની હાથમાં સત્તા હોય. તો આપણે જોઈ ગયા લોકશાહીમાં કે લોકો વડે ચાલતું શાસન. તો પ્રજાને આપણે જે પ્રજા છે એટલે કે લોકો અથવા તો પ્રજા, ઓકે, તો પ્રજા શું કરે છે? શાસન ચલાવે છે. પ્રજાની હાથમાં સત્તા રહેલી છે. તો કેવી રીતે? આપણે 5 વર્ષ સુધી કોઈ પણ પ્રતિનિધિને ચૂંટીએ છીએ તો કોણ ચૂંટે છે? તો પ્રજા ચૂંટે છે. તો પરોક્ષ રીતે આપણે કહી શકીએ કે ભારતની જે સત્તા છે એ કોના હાથમાં છે? પ્રજાના હાથમાં. જો એ પ્રતિનિધિ આપણે ચૂંટીને મોકલી શકીએ છીએ, દેશનો કાર્યભાર સારી રીતે ન ચલાવે તો ફરીથી પણ ચૂંટણી કરવી હોય તો પ્રજાના હાથમાં જ રહેલી છે. એટલે કે પ્રજા એને પ્રતિનિધિ બનાવી પણ શકે છે અને એને નીકાળી પણ શકે છે. તો કહી શકીએ તો ભારત એક આપણો પ્રજાસત્તાક દેશ છે. તો પ્રજાસત્તાકની અંદર બીજું એક વિશેષ કારણ પણ છે, તો તે લોક રાજાશાહી જે કહીએ, રાજાશાહી આપણે ભણી ગયા ઇતિહાસમાં, તો એ રાજાશાહી જેવું નથી. એટલે કે રાજાશાહીમાં શું હતું પહેલા કે એનો જે પુત્ર હોય એટલે કે એનું જે પદ હતું એ કેવું હતું? વંશ પરંપરાગત હતું. એટલે કે રાજાનો પુત્ર રાજા બને. પરંતુ પ્રજાસત્તાકમાં એવું હોતું નથી. તો શું થાય? ચૂંટણી થાય. એમાં કોઈ પણ પ્રતિનિધિ કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય એ ભાગ લઈ શકે છે, પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. ત્યારબાદ ભારત સંઘ રાજ્ય. એટલે કે આપણો જે ભારત દેશ છે એ ખૂબ જ વિશાળ છે અને વિશાળની સાથે સાથે વિવિધતાથી પણ ભરેલો દેશ છે. ઓકે, તો ભારતને એક કેન્દ્ર સ્થાનેથી ચલાવવું કેવું છે? ખૂબ જ મુશ્કેલ. ઓકે, તો એટલા માટે આપણે શું કર્યું છે? ભારતની અંદર ઘણા બધા રાજ્યો છે, હે. તો એ રાજ્યોની જે વિઘટન એટલે કે જે વિભાજન કર્યું છે એ મોટે ભાગે શાના આધારે કર્યું છે? તો ભાષાના આધારે. તમે જુઓ તો ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી, બંગાળમાં જાઓ તો બંગાળી, ઓકે, તમિલમાં જાઓ તો તમિલનાડુમાં જાઓ તો તમિલ ભાષા બોલે. તો આ રીતે અલગ અલગ રાજ્યો પાડવામાં આવે છે. આ રાજ્યોને ભેગા કરીને એક સંઘ એટલે કે ભારત દેશનું અસ્તિત્વ બનાવવામાં આવ્યું છે. તો આ રીતે વિશાળ હોવાથી એના અલગ અલગ રાજ્યોમાં વહેંચવામાં આવ્યું છે અને એમ કહી શકીએ તો એ રાજ્ય સરકાર પણ ત્યાં કામ કરતી હોય. તો
તો ભારતમાં જે વાત કરીએ તો એમાં બે સરકાર કામ કરે છે, એક સંઘ સરકાર અને બીજી રાજ્ય સરકાર. સંઘ સરકારને આપણે કેન્દ્ર સરકાર પણ કહીએ છીએ. તો આપણે જે વડાપ્રધાનની વાત કરીએ તો વડાપ્રધાનને સંઘ સરકાર રચિતા કહેવાય, એટલે કે કેન્દ્ર સરકાર કહી શકાય, જે દિલ્હીમાં છે બેઠા હોય. ઓકે. ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં જે આપણે મુખ્યમંત્રીની નિમણૂક કરીએ છીએ. ઓકે. એટલે આપણે જોઈએ છે કે લોકસભાની પણ ચૂંટણી આવે છે અને વિધાનસભાની પણ ચૂંટણી આવે છે. તો લોકસભાની ચૂંટણી કઈ હોય તો કેન્દ્રલક્ષી હોય. ઓકે. જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ક્યારે હોય તો એ રાજ્યને લગતી હોય, એટલે કે મુખ્યમંત્રી માટે હોય. ઓકે. તો આ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાર્યોની વહેંચણી પણ અલગ અલગ કરવામાં આવેલી છે. એટલે કે જે ભારત દેશના મોટાભાગના જે મહત્વના કાર્યો છે એ કોણ કરતું હોય છે તો સંઘ સરકાર, એટલે કે આને કેન્દ્ર સરકાર પણ કહી શકાય. બીજા જે કાર્યો હોય રાજ્યને લગતા હોય તો એ રાજ્ય સરકાર કાર્યભાર સંભાળતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ બંધારણમાં આપણા મૂળભૂત હક અને ફરજોની પણ વાત કરી છે. ઓકે. તો જે હક અને ફરજ છે એ એક સિક્કાની કઈ બાજુ છે? બે બાજુ. તો આ જે બંધારણ છે એ આપણને, એટલે કે લોકોને પોતાના હક અને ફરજોથી કેવું કરે છે? માહિતગાર કરે છે. એટલે આપણે જો આપણો હક લેવો હોય, એટલે આપણો હક નો ઉપયોગ કરવો હોય, બરાબર, તો ફરજોનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. હવે માની લો કે આપણો હક, આપણે આપણા હકનો ઉપયોગ કરીએ છીએ પરંતુ બીજા નાગરિકને નુકસાન ન થાય. ઓકે. આપણો હક તો છે, બરાબર, આનો ઉપયોગ કરીએ આપણે. ઓકે. પરંતુ આપણા હકના કારણે બીજો ભારત દેશનો કોઈ નાગરિક હોય તો એને નુકસાન ન થાય એ માટે ફરજો પણ બનાવવામાં આવી છે. તો એટલા માટે આપણે હક પણ, બરાબર, તો હક અને ફરજ સિક્કાની બંને બાજુ એટલા માટે જ કહીએ છીએ કે હકનો ઉપયોગ કરવો હોય તો ફરજો, આપણે જે મૂળભૂત ફરજો છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. મૂળભૂત હકો એટલે કે આપણા બંધારણમાં મૂળભૂત હકો આપણને આપેલા છે. તો રાષ્ટ્રમાં સ્થિરતા રહે અને નાગરિકોનું રક્ષણ થાય એ માટે હકો પણ આપણને બંધારણ આપે છે. પહેલો છે સમાનતાનો હક. તો સમાનતાનો હક એટલે કે ભારતમાં ઘણા બધા ધર્મના લોકો વસે છે, ઘણી બધી જાતિના લોકો વસે છે, ઘણા બધા રાજ્યો પણ છે. તો એમાં તમે કોઈ પણ ધર્મનો હોય તો દરેક ધર્મના લોકોને કેવા ગણવામાં આવે છે? સમાન. એટલે કે સમાન હક આપવામાં આવેલો છે. એટલે કે એના આધારે કોઈ રંગ, કોઈ જાતિ, કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. બીજું છે સ્વતંત્રતાનો હક. તો સ્વતંત્રતાનો હક એટલે કે ભારતનો નાગરિક ભારતના કોઈ પણ રાજ્યમાં હરી ફરી શકે, વ્યવસાય કરી શકે, રહી શકે. ઓકે. તો અને પોતાના જે વિચારો છે ઓકે, તો જે પોતાના જે વિચારો છે એ મુક્ત રીતે રજૂ પણ કરી શકે. તો એ માટે આપણને સ્વતંત્રતાનો હક પણ આપેલો છે. તે દરેક વ્યક્તિ માટે સ્વતંત્ર છે કે ગમે તે ભારતની જગ્યાએ હરી ફરી શકે છે. ઓકે. અને પોતાના વિચારો પણ વ્યક્ત કરી શકે છે. આગળ છે શોષણ સામે વિરોધનો હક. હવે કોઈ પણ નાગરિક બીજા નાગરિક સાથે શોષણ કરતો હોય તો એનો વિરોધ કરી પણ શકે છે. તો એનો પણ એનો હક રહેલો છે. જેમ કે આપણે જોઈએ કે કોઈ પણ મજૂરો હોય તો એમને મજૂરોનું જે કામ કરવામાં આવે છે પરંતુ એની સામે એનું વેતન મળતું નથી, તો એનું શોષણ થાય છે. તો એ મજૂરો એની સામે વિરોધ પણ કરી શકે છે. તો એનો હક રહેલો છે. બીજું ઉદાહરણ કે 14 વર્ષથી નાની ઉંમરના બાળકો હોય તો એને કોઈ પણ જગ્યાએ નોકરી કરવામાં આવતી નથી, તો એના સામે પણ એ વિરોધ કરી શકે છે. ઓકે. તો એ શોષણ સામેનો વિરોધનો હક આપણને બંધારણે આપેલો છે. બીજું કે ધાર્મિક સ્વતંત્રતાનો હક. ધાર્મિક સ્વતંત્રતા એટલે કે ભારતમાં કોઈ પણ લોકો, એટલે કે ભારતમાં જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની પણ છૂટ આપવામાં આવી છે. એના ઉપર કોઈ બાંધીદારી રાખવામાં આવતી નથી અને એના પ્રમાણે એ પોતાના પ્રસંગો અથવા તો પોતાના વ્યવહારો પણ કરી શકે છે. બીજું એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક.
હવે સાંસ્કૃતિક શૈક્ષણિક હક એટલે શું? તો કોઈ પણ નાગરિકને પોતાની ભાષા હોય, બોલી હોય, ઓકે, પોતાના જે આદર્શો હોય, પોતાના જે મૂલ્યો હોય એ સાચવી રાખવાની, ઓકે, અને વિસ્તાર કરવાની, પોતાના આદર્શો છે, પોતાના જે સિદ્ધાંતો છે એ પોતે સાચવી રાખે અને એનો પ્રચાર પણ કરી શકે, તો એ પણ એનો હક આપણને આપેલો છે. જે પોતાની સંસ્કૃતિઓ, જેમ કે આગળ જોઈએ કે હિન્દુ ધર્મમાં આપણે અલગ અલગ તહેવારો ઉજવીએ છીએ, તો એ આપણી સંસ્કૃતિ છે. મુસલમાન ભાઈઓમાં જે મોહરમ હોય, બકરી હોય, તો એ પણ એમની સંસ્કૃતિ છે, તો એ પોતે ઉજવી શકે છે અને પોતાની વિસ્તાર પણ કરી શકે છે, તો એ પણ આપણને હક આપેલો છે અને શૈક્ષણિક હક પણ આપેલો છે. તો અત્યારે હાલ જોઈએ છીએ તો શિક્ષણ એટલે કે સરકારે 1 થી 8 ધોરણ સુધીનું જે શિક્ષણ છે એ કેવું બને છે? ફરજિયાત અને મફત. ઓકે, તો દરેક વિદ્યાર્થીને, દરેકને શિક્ષણ મેળવવાનો હક રહેલો છે, તો એને મજૂરી માટે તમે મોકલી શકો નહીં. ઓકે, બીજું જો બંધારણીય ઇલાજોનો હક. હવે જો બંધારણીય ઇલાજોની વાત કરીએ તો ગમે તેટલા કાયદા બનાવવામાં આવે, બરાબર, પરંતુ એનું જો યોગ્ય રીતે એનો ઉપયોગ થતો ન હોય તો આ બધા જે હકો છે શું છે? બધા નકામા. ઓકે, તો કોઈ માની લો કોઈ નાગરિકને તેના હકથી વંચિત રાખવામાં આવે, કોઈ નાગરિક હોય તો એને પોતાના હકથી વંચિત રાખવામાં આવે તો એ પોતાનો હક મેળવવા માટે ન્યાયાલયમાં પણ જઈ શકે છે. ઓકે, તો એનો પણ આશરો લઈ શકે છે. તો એટલા માટે આપણા જે બંધારણના જે મુખ્ય કર્તા જે કહેવાય ખરડા સમિતિના અધ્યક્ષ હતા બાબા સાહેબ આંબેડકર, તો એમણે બંધારણીય ઇલાજોનો હકને બંધારણનો આત્મા પણ કહ્યો છે. જો આપણને હક મળ્યો ન હોય તો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ નાગરિક એકબીજાનો હક છીનવી લે. ઓકે, તો આ બંધારણનું કોઈ અસ્તિત્વ રહે નહીં. તો એટલા માટે બંધારણના ઇલાજોને બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થીઓ, બીજું કે આ જે હકો આપણને બંધારણે આપ્યા છે તો એ આપણા ભારતના નાગરિકોને આપ્યા છે. કોઈ વિદેશથી આવતું હોય તો એને એ હક મળતો નથી. ઓકે, તો આપણે એને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. જો દેશના હિતમાં જ એનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો શું થશે? જો તમે રાષ્ટ્રની વિરુદ્ધમાં કોઈ કૃત્ય કરશો, જેમ કે આતંકવાદી પ્રવૃત્તિ છે, બરાબર, તો એવી એક પ્રવૃત્તિ સાથે તમે સંકળાઈ જાઓ તો શું થાય? તો એ બધા જ હકો તમારા શું કરવામાં આવે છે? જપ્ત કરવામાં આવે છે. એ પણ બંધારણની અંદર ફરજો. તો બંધારણે આપણને જેમ હકો આપે છે એમ આપણને ફરજો પણ આપી છે. તો જોઈએ તો બંધારણને વફાદાર રહેવું. પહેલાં તો આપણી મૂળભૂત ફરજમાં પહેલી જોઈએ તો આપણે બંધારણને વફાદાર રહેવું, બંધારણને અનુસાર જ આપણે કામ કરવું જોઈએ. બીજું કે રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રધ્વજ છે, તો એને આપણે આદર પૂરો પાડો. એટલે કે રાષ્ટ્રગીત વાગતું હોય અથવા તો ધ્વજવંદન થતું હોય તો આપણે સ્વાભાવિક રીતે એને સલામી આપવી જોઈએ અને એક જગ્યાએ ઊભા રહેવું જોઈએ. એ રીતે આપણે આગળ આપવું જોઈએ. બીજું કે આઝાદી માટે જે પ્રેરણા આપનાર ઉમદા આદર્શો હતા, ઓકે, જેમ કે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ઓકે, વલ્લભભાઈ પટેલ, સરદાર પછી ચંદ્રશેખર આઝાદ હતા, ભગતસિંહ હતા. ઓકે, તો આ બધા જે ક્રાંતિકારીઓ હતા, ઓકે, તો જે આપણને આઝાદી પૂરી પાડી છે, આપણા ભારતને આઝાદ કર્યું છે, રાષ્ટ્ર માટે ઘણા કાર્ય કર્યા છે, તો એમને માટે આપણા હૃદયમાં સ્થાન હોવું જોઈએ અને એના માટે આપણે એને સન્માન કરવું જોઈએ અને એના જે પ્રતિષ્ઠિત એટલે કે એને આપણે અનુસરવું પણ જોઈએ. એટલે કે એમણે જે કામ કર્યા હતા સારા એવા, તો એવા કામો પણ આપણે કરવા જોઈએ જે દેશના હિતમાં હોય. ઓકે, બીજું આગળ જોઈએ ભારતની એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું જોઈએ. એટલે કે ભારતમાં એકતા રહે, લોકો એક સાથે હળી મળીને રહે, એ રીતે આપણે અખંડિતતા જાળવવું જોઈએ. એટલે કે ભારતના રાષ્ટ્રોમાં ખંડિત ન થવું જોઈએ, એટલે કે વિભાજન ન થવું જોઈએ, એવા કાર્ય કરવા જોઈએ. ઓકે, જેનાથી એક રહે ભારત, અને એ માટે આપણે રાષ્ટ્રનું રક્ષણ પણ કરવું જોઈએ. જો બહારથી કોઈ વિદેશી આક્રમણ થયું હોય તો આપણે હળી મળીને ભેગા થઈને પણ આપણે દેશનું રક્ષણ કરવું જોઈએ. તો એ આપણી ફરજ પણ આવે છે. બીજું ભેદભાવ દૂર કરવા. હવે આપણા
ભારતમાં જોઈએ તો ઘણી બધી વિવિધતા છે, જાતિ, ધર્મ, ભાષા, બોલી. તો આ જે વિવિધતા છે એને આપણે શું કરવા જોઈએ? દૂર કરવા જોઈએ અને બંધુત્વની એટલે કે ભાઈચારાની એક લાગણી વધારવી જોઈએ. એવી ભાવના આપણામાં આવી જોઈએ. લોકો સાથે આપણે પ્રેમ ભાવથી રહેવું જોઈએ. ઓકે, તો આ જાતિનો છે, પેલો જાતિનો છે, કાળો છે, ધોળો છે, એવા ભેદભાવો કરવા જોઈએ નહીં. ઓકે, બીજું કે આપણી સંસ્કૃતિનું રક્ષણ અને જાળવણી કરવી જોઈએ. હવે જે આપણી સંસ્કૃતિ છે, ઓકે, તો આપણી સંસ્કૃતિનું રક્ષણ પણ કરવું જોઈએ અને જાળવણી પણ કરવી જોઈએ. જેમ કે આપણે જોઈએ તો ઇતિહાસમાં જોઈ ગયા કે ઘણા બધા રાજાઓએ આપણે સ્થાપત્યો પણ બનાવ્યા છે. તો એ સ્થાપત્ય આપણી એક સંસ્કૃતિ જ છે. ઓકે, તો એનું પણ રક્ષણ કરવું જોઈએ. આગળ પર્યાવરણ જેમ છે, જંગલો છે, નદીઓ છે, સરોવરો છે, જમીન છે, તો એનું આપણે શું કરવું જોઈએ? જાળવણી કરવી જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. એટલે અત્યારે જેમ આપણે વૃક્ષો કાપીએ છીએ, કાપવા ન જોઈએ. પર્યાવરણ જે પ્રદૂષણ થાય છે ન થવું જોઈએ. ઓકે, આ પણ આપણી એક ફરજમાં જ આવે છે. આગળ જોઈએ, જાહેર મિલકતનું રક્ષણ કરવું જોઈએ. તો જે સરકારી મિલકત છે, જાહેર મિલકત છે, આપણે બધાની છે. ઓકે, તો એનો આપણે ઉપયોગ કેવો કરવો જોઈએ? સારી રીતે ઉપયોગ કરવો જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. કોઈ તોડતું હોય તો એને ના પાડવી જોઈએ. ઓકે, તો એ જે જાહેર મિલકત છે કોની છે? આપણી જ છે, કોઈ બીજાની છે નહીં. તો જેમ આપણી પોતાની વસ્તુ સાચવીએ છે એમ જ જાહેર મિલકતનું આપણે રક્ષણ કરવું જોઈએ. અને હિંસાનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. એટલે કે કોઈ પણ પ્રાણીને આપણે હત્યા કરવી જોઈએ નહીં. એ પણ આપણી એક ફરજમાં આવે છે. બીજું, વૈજ્ઞાનિક માનવતાવાદ તથા સુધારાવાદીની ભાવના વધારવી જોઈએ. એટલે કે અત્યારે જેમ જેમ વિજ્ઞાન ટેકનોલોજી વધી રહ્યું છે તો આપણું માનસ પણ વૈજ્ઞાનિક રીતે, અને બીજું કે નવું કંઈક સુધારા કરે, કંઈક જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એવી આપણામાં ભાવના ઉત્પન્ન થવી જોઈએ. જેનાથી નવું જાણવાથી શું થશે? આપણા દેશનો વિકાસ થશે. ઓકે, અને આપણો પણ વિકાસ થશે. બીજું કે વાલીઓ માટે છે, તો વાલીઓએ 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવી જોઈએ. એટલે કે 6 થી 14 વર્ષનું બાળક હોય એને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. મેં કહ્યું ને, તો સરકારનો રૂલ્સ 2009માં આરટી પ્રમાણે દરેક એટલે કે દરેક વિદ્યાર્થીને શિક્ષણનો હક મળેલો છે. ઓકે, તો આરટી પ્રમાણે આ રાઇટ ટુ એજ્યુકેશન જેનો અર્થ થાય છે. ઓકે, તો સરકારે શું કીધું છે? મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું જોઈએ. તો વાલીઓએ પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. તો આ પાઠ આપણે અહીંયા